વિજ્ઞાનના ભાગ 3 માં આપ સૌનું આજે સ્વાગત છે। આપણે આની અગાઉ શું કરી ચૂક્યા છીએ યાદ કરીએ એકવાર। તો સૌપ્રથમ આપણે શેના વિશે ભણ્યા? વાતાવરણ કોને કહેવાય, પછી વાતાવરણના સ્તરો વિશે વાતાવરણના સ્તરો કયા છે? 4 સ્વભાવરણ, પછી સમતાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ। ઉષ્માવરણ હવે જોયા હતા આપણે। તો હવે એના પછી આપણે શેના વિશે માહિતી મેળવી હતી? તો આપણે હવામાન કોને કહેવાય? જે દરરોજનું આપણને હવાની પરિસ્થિતિ બતાવે, બરાબર, ભેજની, તાપમાન, એને હવામાન કહીશું। પછી આબોહવા છે તો ઓછામાં ઓછા 35 વર્ષની પરિસ્થિતિ હોય એ આબોહવામાં આવશે। પછી ભેજ કોને કહેવાય, પછી વાતાવરણ દબાણ ક્યાં સર્જાય, ક્યાં કેવું સર્જાય છે તેના વિશે આપણે શીખ્યા હતા। અને એના પછી આપણે પવનોના પ્રકાર પણ શીખ્યા હતા। ભેજ કોને કહેવાય એ પણ આપણે શીખ્યા હતા। પછી આપણે શેના વિશે જાણકારી હતી કે ભાઈ આબોહવાની માનવ જીવન પર કઈ અસરો થાય છે અને એમાં સૌ ફેરફાર છે એના વિશે શીખ્યા હતા। હવે આપણે શેના વિશે જાણકારી મેળવીશું? તો આપણે હવે કુદરતી વનસ્પતિ પ્રાણી સૃષ્ટિ, હવે આ બધું વાતાવરણના કારણે થાય છે। વાતાવરણ છે એના કારણે જ પ્રાણી સૃષ્ટિ વિકાસ પામે છે, વનસ્પતિ વિકાસ પામે છે। જો એ ન હોય, ઓક્સિજન ન હોય, પછી કાર્બન ડાયોક્સાઇડ ન હોય તો આ બધી વનસ્પતિ થાય નહીં। તો કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર કોની ઉપર છે? જમીન। જો જમીન સારી છે તો વૃદ્ધિ થશે, તાપમાન અનુભવશે। અમુક છોડને વાવવા માટે તાપમાન જરૂર છે। તમે ઘરમાં જે છોડ વાવી દો કેટલા દિવસો ઉગે છે? થશે લગભગ થશે નહીં, બહુ તો કેટલા દિવસો થોડા ઘણા ઉગશે। પછી ભેજનું પ્રમાણ પણ હોવું જોઈએ, તો ભેજ ઉપર રહે છે। તો વનસ્પતિની જે વૃદ્ધિ થાય છે એ સૌથી 3 સ્તરો પર છે: જમીન, તાપમાન અને ભેજ ઉપર। પછી આપણે જોઈશું કે કુદરતી વનસ્પતિ છે એના મુખ્ય 3 વિભાગમાં વર્ગીકરણ છે। કુદરતી જે થાય છે એનું 3 રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે। એક છે જંગલો, બરાબર, ઘટાદાર વૃક્ષો હોય, ઝાડે ઝાંખા જોવા મળતા હોય, ઝાડો જોવા મળતા હોય, તેને શું આપણે જંગલ કહીશું। હવે જંગલ છે જ્યાં વધુ વરસાદ થતો હશે, ત્યાં વધુ વરસાદ થતો હશે તે ગાઢવાળા ઝાડો પણ ઉગતા હશે। ખાસ કરીને વિષુવવૃત્તીય પ્રદેશો શું છે? બાષ્પીભવનની પ્રક્રિયા દરરોજ થશે, બહુ વધુ પ્રમાણમાં થશે અને ત્યાં આપણે વરસાદ પણ વધારે પડશે। મોટે ભાગે વિષુવવૃત્તીય પ્રદેશોમાં કેવું થાય છે કે બપોર સુધી શું થાય, એકદમ ગરમી અને ભેજવાળું વાતાવરણ, સાંજ પછી શું થાય ત્યાં આગળ એકદમ કેવું થશે, ગરમીનું વધારે દબાણ સર્જાશે અને સાંજ સુધી તો વરસાદ પણ પડી જશે। એટલે આવા પ્રદેશોમાં શું થશે? જંગલો થશે। પછી ઘાસના મેદાનો, તો જ્યાં મધ્યમ વરસાદ, બહુ ઘણો પણ નહીં અને ઓછો પણ નહીં। તમે જુઓ આપણે વરસાદ પડશે તો કેવું મસ્ત લીલું ઘાસ આમ મેદાન ઉગી આવે છે, નથી ઉગતું, તો મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં ઘાસ થશે। પછી કાંટાળી વનસ્પતિની જાડી ઝાકળ ક્યાં થશે? ખાસ કરીને રણ પ્રદેશોમાં, બરાબર ને, જ્યાં ઓછો વરસાદ પડે છે, રાજસ્થાન છે, કચ્છ પ્રદેશ છે, શું થશે ત્યાં વરસાદ ઓછો પડશે, એટલે કેવું થશે? કાંટાળી વનસ્પતિ ઉગી આવશે। હવે આપણે આગળ જંગલોના પ્રકાર વિશે જોઈશું। હવે આપણે શેના જોઈશું? જંગલોના પ્રકાર। તો ઉષ્ણકટિબંધીય બારમાસ લીલા જંગલો પહેલો પ્રકાર છે, જે વિષુવવૃત્તીય જે ગરમ પ્રદેશોમાં છે ત્યાં આગળ થશે, એટલે ઉષ્ણકટિબંધીય બારમાસ લીલા જંગલો। પછી ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, પાનખર, ત્યાં વર્ષના 2-3 મહિના હોય છે તો ઝાડના પાંદડા બધા ખરી જાય, એટલે કે ત્યાં પાનખર જંગલ, ખરાઉ જંગલો કહેવાય છે। પછી સમશીતોષ્ણ બારમાસ લીલા જંગલો, સમશીતોષ્ણ છે જ્યાં બારમાસ લીલા જંગલો આવેલા હોય છે। પછી સમશીતોષ્ણ ખરાઉ જંગલો, તો ખાસ કરીને ખરાઉ જંગલ એટલે પાનખર, બરાબર, ક્યાં આવે છે? કર્કવૃતની ઉત્તર બાજુ અને મકરવૃતની દક્ષિણ બાજુ, બરાબર, કર્કવૃતની ઉત્તર બાજુ અને મકરવૃતની દક્ષિણ બાજુ। પછી ભૂમધ્ય સાગરના જંગલો, ભૂમધ્ય સાગરના જંગલો, તો ભૂમધ્ય સાગર જે નજીક છે ત્યાં આગળ આ જંગલો આવેલા છે। પછી શંકુધરના જંગલો, જ્યાં વધારે પડતી ઠંડી પડતી, ખાસ કરીને ઠંડા પ્રદેશો છે, ધ્રુવીય જે ધ્રુવ છે ઉત્તર દક્ષિણ, ત્યાં આગળ આવા જાતના જંગલો, ખાસ કરીને થોડા ઠંડા પ્રદેશો, ધ્રુવ પ્રદેશથી પણ થોડા નીચે, એટલે આપણે જે કર્કવૃતની ઉપર બાજુના છે, બરાબર, ત્યાં આગળ આવશે, ત્યાં બહુ ખાસ ઠંડી પડે છે ત્યાં। તો આ જંગલો ત્યાં આવેલા હોય છે।
પછી આપણે જોઈશું ઘાસના મેદાનો. તો ઘાસના મેદાનો ક્યાં ક્યાં આવેલા છે જોઈએ તો ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. ઘાસના મેદાનો બે પ્રકાર છે. જેમ આપણે અહીંયા જંગલોના પ્રકાર જોયા બરાબર આ હતા એવી રીતે ઘાસના મેદાન છે. ઘાસ થાય છે જંગલોના 6 છે. ઘાસના મેદાનોમાં 2 આવશે. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો અને સમશીતોષ્ણ ઘાસના મેદાનો. પછી છે તાતારી વનસ્પતિની જાળી જાત્રા. એ તમને અગાઉ પણ જણાવ્યું. ખાસ કરીને રણ પ્રદેશોમાં બાવળ છે, થોર છે બરાબર આવા કાંટાળી વનસ્પતિ ઉગી નીકળે છે. તો આ પાઠમાં આપણે અહીંયા સુધીની જાણકારી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ્યપુસ્તકમાં સરસ સમજ મેળવીએ અને ધ્યાન રાખીને વાંચન કરીશું અને સાથે સમજ તમારે મેળવવાની છે. ખાલી મારી સાથે વાંચવાનું નથી પણ સમજ પણ મેળવવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમજ મેળવીએ. પાઠ 11 વાતાવરણની સજીવો પર અસર ભાગ 3. આપણે આગળ પ્રથમ ભાગમાં વાતાવરણનું નિર્માણ કઈ રીતે થયું તે જોયું હતું. વાતાવરણ કોને કહેવાય તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય છે. પછી આપણે વાતાવરણમાં કેટલા વાયુ આવેલા છે તો જોયું હતું કે આપણે નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુ છે. એમાં સૌથી વધારે નાઇટ્રોજન છે અને પછી ઓક્સિજન છે. પછી વાતાવરણની સંરચનાને પણ 4 ભાગમાં વહેંચવામાં આવી છે. શોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. પ્રથમ જે આવરણ છે શોભાવરણ છે. પૃથ્વીની વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શોભાવરણ કહે છે. પછી શોભ સીમાથી ઉપરના આવરણને સમતાપાવરણ કહે છે. અને પછી મધ્યાવરણ અને ઉષ્માવરણ. અને ઉષ્માવરણના જે આયનાવરણ છે એમાં ટીવી અને રેડિયો પ્રસારણ ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે. અહીં પછી આપણે સ્તરોનું ચાર્ટ પણ એક જોયું હતું કે કયું કયું આવરણ કઈ રીતે ગોઠવાયેલા છે. પછી હવામાન કોને કહેવાય તો હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ એટલે કે કોઈપણ પ્રદેશનું સ્થળ, પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ કે વાદળોના આધારે નક્કી થાય છે. બરાબર કોઈપણ પ્રદેશનું હવામાન કોના આધારે તો તાપમાન, ભેજ, વરસાદ વગેરેને કારણે આધારે નક્કી થાય છે. પછી આબોહવા તો સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા. ને આપણી હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે તો દિલ્હીમાં આવેલી છે. પછી તાપમાન તો હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહે છે. અને સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. વાતાવરણનું દબાણ વિશે જોયું હતું કે હવાના વિશાળ સ્તર કે જેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે તેને વાતાવરણનું દબાણ કહે છે. પછી પવનોના આપણે 3 પ્રકાર જોયા હતા. કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક સ્થાનિક પવનો. કાયમીમાં પણ 3 હતા: વેપારી, પશ્ચિમી અને ધ્રુવીય. મોસમીમાં ઉનાળાના મોસમી પવન, શિયાળાના મોસમી પવનો. દૈનિક અને સ્થાનિકમાં દરિયાઈ જમીન લહેરો અને પર્વત ખીણની લહેરો. બરાબર 3 વિશે માહિતી આપણે મેળવી હતી. પછી આટલું જાણવું જોયું હતું કે ચક્રાવાતને ટાઇફૂન અને હરિકેન અને ટોર્નેડો પણ કહે છે. પછી પવન દિશા દર્શક અને પવન વેગ માપક વિશે પણ આપણે થોડી જાણકારી મેળવી હતી. ભેજ વિશે કે ભેજ કોને કહેવાય તો સમુદ્ર અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે તેને ભેજ કહે છે. પછી આબોહવાની અને માનવજીવન. બરાબર આબોહવાની માનવજીવન પર કઈ કઈ અસરો થાય છે તેના વિશે પણ આપણે જોયું હતું અને સમજ મેળવી હતી. હવે આજે આપણે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ વિશે સમજ મેળવીશું કે કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર જમીન, તાપમાન અને ભેજ ઉપર રહેલ છે. આ ઉપરાંત ઢોળાવ અને માટીની ઊંડાઈ, માટીના થરની જાડાઈ પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિને અસર કરે છે. બરાબર કુદરતી વનસ્પતિ કોના ઉપર જે વધે છે બરાબર એને અસર કરતા પરિબળો કયા છે? એક તો ઢોળાવ છે, પછી માટીની ઊંડાઈ અથવા માટીના થરની જાડાઈ પણ એની વૃદ્ધિ ઉપર અસર કરે છે.
આ ઘટકોમાં રહેલ ભિન્નતાના કારણે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીચ અને ફેરફાર જોવા મળે છે. હવે જેવી કાશ્મીરમાં વનસ્પતિ જોવા મળે એ આપણા પ્રદેશમાં જોવા મળે ના, જેવી સાઉથમાં જોવા મળે એવી વચ્ચે યુપીમાં જોવા મળે નહીં. દરેકના જે તાપમાન છે, ભેજ છે, એના દરેકના કારણે અલગ, જમીનના કારણે અલગ અલગ જોવા મળે છે. કુદરતી વનસ્પતિનું મુખ્ય 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. જંગલ વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે. તાપમાન અને વરસાદના આધારે ગીચ કે છૂટાછવાયા જંગલ જોવા મળે છે. બરાબર, જંગલ છે એ વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે. તાપમાન અને વરસાદના આધારે ગીચ કે છૂટાછવાયા જંગલ જોવા મળે છે. હવે ઘાસના મેદાન તો આ મધ્યમ વરસાદવાળા ક્ષેત્રમાં આવેલા છે. પછી કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં આ વનસ્પતિ જોવા મળે છે. કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ આબોહવામાં ફેરફાર છે. વિશ્વની કુદરતી વનસ્પતિઓ અને તેમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ વિશે આપણે જાણીએ. હવે સૌપ્રથમ જોઈએ જંગલોના પ્રકાર. તેમાં પ્રથમ છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો, એટલે કે હંમેશા બારેમાસ લીલા રહે છે. આ જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે. આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદને કારણે કેવી છે? ભેજવાળી છે. કારણ કે ઉષ્ણકટિબંધમાં ખાસ કરીને વિષુવવૃત્તના પ્રદેશમાં બાષ્પીભવનની પ્રક્રિયા વધારે થશે અને એના કારણે ભેજની પ્રક્રિયા વધારે થશે અને વરસાદ પડશે. કાયમ લગભગ વરસાદ પડ્યા રાખે છે. આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એકસાથે ન કરતા હોય તે બારેમાસ લીલા રહેતા હોય તેને બારેમાસ લીલા જંગલો કહે છે. કારણ કે સતત વરસાદ પડતો હોય તો પાંદડા ક્યાંથી સુકાય? એના કારણે બારેમાસ લીલા રહે છે. આ જંગલમાં હવે જો કયા કયા વૃક્ષો થાય છે તો રોજવુડ, જો આ નીચે લીટી કરી નાખજો, અબુનુસ, મોહગની વગેરે જોવા મળે છે. ભારતમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં આ પ્રકારના, જો ભારતમાં ક્યાં આગળ આવા જંગલો જોવા મળે છે તો અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. હવે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, તો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને પાનખર જંગલો પણ કહે છે. આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે. બરાબર, આ પ્રદેશમાં આબોહવા કેવી હોય છે? ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે. ઉનાળાની ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી પડે છે, માટે તેને પાનખર કે ખરાઉ જંગલો તરીકે પણ ઓળખાય છે. આ જંગલમાં કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ જેવી કે સાગ, સાલ, લીમડો, સીસમ વગેરે થાય છે. હવે આ જંગલો ભારતના ઉચ્ચ પ્રદેશ અને ડુંગરાળ, બરાબર, ઉચ્ચ પ્રદેશ અને ડુંગરાળ પ્રદેશ, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગમાં આ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. આ જંગલોમાં વાઘ, પછી આ જંગલોમાં શું જોવા મળે છે? વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માકડા, બરાબર, માકડા છે વાંદરા જેવા પણ નાનકડા હોય વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ પ્રદેશમાં મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ત્રીજું, સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો. આ પ્રદેશનું તાપમાન સમ અને વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે. આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો જોવા મળે છે. આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં શું જોવા મળે છે? આ જંગલો જોવા મળે છે. આ જંગલમાં વાંસ, ચીડ અને નીલગિરી જેવી મુખ્ય વનસ્પતિઓ થાય છે. આ જંગલમાં હાથી, એકશીંગી ગેંડો વગેરે પ્રાણીઓ જોવા મળે છે. કયા પ્રાણીઓ જોવા મળે છે? હાથી અને એકશીંગી ગેંડો. હવે સમશીતોષ્ણ ખરાઉ જંગલો, તો આ જંગલો કર્કવૃત્તની ઉત્તરે અને મકરવૃત્તની દક્ષિણ બાજુના પ્રદેશમાં જોવા મળે છે. ને આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચિલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે. આ જંગલમાં ઓક, મેપલ જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે. આ જંગલોમાં હરણ, શિયાળ, વરુ જેવા, બરાબર, પ્રાણીઓ જોવા મળે છે. હવે પાંચમું છે ભૂમધ્ય સાગરના જંગલો. તો આ જંગલો મધ્ય જે સાગર છે એના નજીકના પ્રદેશમાં જોવા મળે છે, જે મોટા ભાગનો યુરોપ, આફ્રિકા, એશિયા ખંડમાં જોવા મળે છે.
આ પ્રદેશની આબોહવા ઉનાળામાં કેવી છે? ગરમ શુષ્ક, શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. આ પ્રદેશમાં ખટાશવાળા ફળોની વનસ્પતિ જાય કે સંતરા, અંજીર, ઓલિવ, દ્રાક્ષ વગેરે મુખ્ય જોવા મળે છે. હવે શંકુદ્રમના જંગલો, એના ઝાડ ઉપરથી જ ખ્યાલ આવી ગઈ હશે, ઉપરથી બરાબર ને, ક્રિસમસ ટ્રી ટાઈપના. શીત આબોહવા ધરાવતા પ્રદેશો આશરે 50 ઉત્તરથી 70 ઉત્તર અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશમાં આ જંગલો જોવા મળે છે. આ જંગલોની વનસ્પતિનો આકાર કેવો હોય છે? શંકુ જેવો હોય છે. આ જંગલોમાં ચીડ, દેવદાર, ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ છે. જો આ શંકુદ્રમ જંગલોનું ચિત્ર અહીંયા જોવા મળે છે. આ વનસ્પતિઓનું લાકડું નરમ અને પોચું હોય છે. તે કાગળ, દિવાસળી કે પેકિંગ બનાવવા માટે વધારે ઉપયોગી છે. અહીંયા આનું લાકડું કેવું હોય છે? પોચું. એમાંથી શું બને છે? કાગળ, દિવાસળી કે પેકિંગ માટે ઉપયોગી છે. આ પ્રદેશમાં વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક વગેરે જોવા મળે છે. હવે ઘાસના મેદાનો. તો ઘાસના મેદાનોનો 2 પ્રકાર છે. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. પ્રથમ શેનું જોશું? ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. આ પ્રદેશની આબોહવા ગરમ છે. અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે. અહીં ઘાસ 3 થી 4 મીટર જેટલું ઊંચું થાય છે. આફ્રિકામાં આવેલ સવાનાનું ઘાસનું મેદાન વિશ્વભરમાં, આફ્રિકાનું કયું મેદાન પ્રખ્યાત છે? તો સવાનાનું. આ પ્રદેશમાં સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, જીરાફ, હરણ મુખ્ય પ્રાણીઓ જોવા મળે છે. હવે સમશીતોષ્ણ ઘાસના મેદાનો. તો સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલા પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે. ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે. બરાબર, બન્નીનું ઘાસ છે એ દુનિયામાં વિખ્યાત છે. હવે આપણે એટલે જોશું તો કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા. રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે. આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે. આબોહવા સાથે અનુકૂળ સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે. આ વિસ્તારમાં બોરડી, થોર, બાવળ, ખીચડી, બરાબર, કાંટાવાળા જે ઝાડ હોય ને એ વગેરે વધારે જોવા મળે છે. આ પ્રદેશમાં ઊંટ, શિયાળ, ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે. કચ્છના નાના રણમાં જોવા મળતું ઘુડખર પ્રાણી વિશ્વમાં અજોડ છે. આ ઉપરાંત મોટા રણમાં કાદવ કીચડવાળા વિસ્તારમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે. કયા પક્ષીઓ જોવા મળે છે? સુરખાબ, જે આપણા કચ્છના રણમાં દેખાય છે ને. અહીં યાયાવર પક્ષીઓ પણ જોવા, એટલે કે વિદેશથી આવતા પક્ષીઓ જોવા મળે છે. અને આ પ્રદેશમાં સાપ અને વીંછી પણ જોવા મળે છે. બરાબર, શું જોવા મળે છે? સાપ અને વીંછી પણ જોવા મળે છે. અહીં રણ પ્રદેશના જંગલનું આ એક ચિત્ર છે. હવે આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશમાં જાડી ઝાંખરા અને ટૂંકું ઘાસ થાય છે. હિમાલય અને લદ્દાખમાં આવી વનસ્પતિઓ જોવા મળે. હિમાલય અને લદ્દાખમાં આવી વનસ્પતિઓ પણ જોવા મળે છે, કારણ કે બહુ ઠંડી પવનના કારણે વનસ્પતિનો વિકાસ થાય નહીં. અહીં હિમદીપડા, ચિત્તા, પાંડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અને કાશ્મીરમાં પશ્મિનો બકરીઓ જોવા મળે છે. બરાબર, કાશ્મીરમાં કઈ બકરીઓ જોવા મળે છે? તો પશ્મિનો, જેના ઉપરથી પશ્મિના શાલ બને છે ને, સ્વેટર, તો એકદમ પતલી હોય પણ ગરમ વધારે આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં છે આપણો આ પાઠ છે એ પૂર્ણ થાય છે. તો તમે બધાએ સરસ રીતે આ 11મો પાઠ સમજ્યો હશે. થોડોક લાંબો લાગ્યો હશે, પણ થોડુંક વાંચન કરશો તો ઘણું બધું આમાંથી યાદ રહી જશે. તો નમસ્તે વિદ્યાર્થીઓ.